જય જોહાર, જય આદિવાસી। આપણા દાહોદમાં આ શું સાંભળવા મળી રહ્યું કે દાહોદમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનવા જઈ રહ્યો છે, એ પણ આપણા ગરીબ આદિવાસીઓની જમીન પર। સરકારને હું એટલું કહેવા માંગુ, આવા ડોમેસ્ટિક એરપોર્ટ બનાવ્યા કરતા સારી સારી સ્કૂલો અને સારી લાઇબ્રેરીઓ અને સારા હોસ્પિટલો અને સારા સ્પોર્ટ મેદાનો બનાવો, જેનાથી અમારા આદિવાસી ગરીબ સમાજને છે ને એક તાકાત મળી શકે અને એક એના ગરીબ બાળકો ભણી શકે। આવી રીતનું ગમે એ કરી શકાય। આ રસ્તાઓમાં તો અમે આટલા ઊંડા ડઠા જાય એટલા ખાડા એ તો નથી દેખાતા, પણ આ ગરીબ આદિવાસીઓની જમીનો ઉપર એરપોર્ટ બનાવો તો પહેલું દેખાય છે આ સરકારને। ખરેખર મારા આદિવાસી ભાઈઓને હું એટલું જ કહેવા માંગુ છું કે આ એરપોર્ટથી આપણને કઈ ફાયદો નથી થવાનો। કઈ આપણે એરપોર્ટમાં બહી અને કાઠિયાવાડ કામ કરવા કઈનો નથી જવાનો। એની કરતા આના માટે બધાને એક થઈને લડવું પડશે અને ખરેખર આને અટકાવવો પડશે। આ ન થવો જોઈએ। આપણા માટે તો આ 200-300 રૂપિયાની ટિકિટ કાપી અને બસમાં બહી જાય એ ઘણું છે। આપણને નથી જોતો એરપોર્ટ। આપણા કયા આદિવાસી પરિવારનો દીકરો એવો છે કે વિદેશમાં જઈને નોકરીઓ કરે છે? ખરેખર આના બનવું જોઈએ। આના માટે તો ખરેખર લડવું। जय जोहार, जय आदिवासी। मारा तरफ से બધા ભાઈઓને હું આવી ગયા છું વાત કઈ પ્રકારની કઈ વિડીયોની પૂરી માહિતી અને ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખતા જો આગળ તમને વિડીયોમાં દેખાડ્યું તો કઈ પ્રકારની વાતો થઈ રહી છે આપણા આદિવાસી સમાજની અંદર। જે દાહોદમાં ઘટના ઘટી રહી છે, એરપોર્ટ બનાવવાની, ડોમેસ્ટિક એરપોર્ટ બની રહ્યો છે દાહોદની અંદર, તો તમે શું કહેવા માંગો છો મારા ભાઈઓ? ફટાફટ કમેન્ટ કરીને ફટ દઈને એક કમેન્ટ મારામાં આવી જોઈએ। અને તમને એમ લાગતું કે સંજય ઘડી આવા વિડીયો બનાવી રહ્યો, સંજય શું કહેવા માંગે છે આ બારામાં? સંજય એમ નથી કહેવા માંગતો અને કઈ નથી કહેવા માંગતો, કે સંજય કહેવા માંગી રહ્યો છે હું પોતે સંજય છે અને હું કહેવા માંગી રહ્યો કે ડોમેસ્ટિક હોય કે ડોમેસ્ટિક હોય, એરપોર્ટ આપણા એરિયાની અંદર, આપણા દાહોદની અંદર, આપણા આદિવાસીની જમીનની અંદર એરપોર્ટ બનવો નહીં જોઈએ। એનું કારણ કે તમુ નથી ભણ્યા ગણ્યા, નથી કોઈ એવા સાહેબ થઈને રખડી રહ્યા, નહીં એવું કંઈ તમને નોલેજ છે અને તમુ એરપોર્ટ બનાવવાની ખુશી કરી રહ્યા। જે બી ખુશી કરતા હોય, ખુશી રહેતા હોય એરપોર્ટ બનાવવાની, તો એને મારે આ વાત એને ધ્યાનથી કાયદામાં સાંભળી લીજો મારા ભાઈ। કેમ કે એ વાત હું બરાબરની આજ મારા ભાઈઓને કહેવાનું છે કે તમારી જમીનમાં, તમારી જમીનની અંદર તમે કંઈક આવે બસ સ્ટેશન અને કંઈક ગમે એ તમારી જમીન અંદર આવે તે તમે બનાવવા દેહો? ફટાફટ કમેન્ટ લખજો મારા ભાઈ, બનાવવા દેહો કે તમે? એવી રીતે એરપોર્ટ બી બનવો નહીં જોઈએ એ જગ્યા ઉપર। કારણ કે એ જગ્યા પર કેમ નહીં બનવો જોઈએ? તમને એમ લાગતું હોય કે સંજય ઘડી વિડીયો લાવે, મારે કોઈ લાયક લેવાની જરૂર નથી, મારે કોઈ સબસ્ક્રાઈબર લેવાની જરૂર નથી। બસ મારા આદિવાસી સમાજના ભાઈઓને ખાલી એક જય જોહાર કમેન્ટ કરવામાં તમારી બાકી રહી ગઈ છે। બાકી તમે કેટલા બધા એમ નથી કહેવા માંગો, હું ટાર્ગેટ કોઈનું નથી લેવા માંગતો, પણ જે બી વિડીયો ભારતા હોય ને મારા ભાઈ, એ ફટાફટ એક જય જોહારની કમેન્ટ લખ દે। કમેન્ટ લખવામાં જરૂર છે। તમે વિડીયો લાયક નથી કરો અને શેર નથી કરો, પણ શેર જરૂર કરજો મારા ભાઈ। કારણ કે શેર કેમ, શાના માટે? કે આવનારા સમયમાં આપણા ભાઈઓને બધાને ખબર પડે, હું વાત બતાડવા કઈ રીતની લાવું ને તો સમજ પડે એમ, એના માટે હું કરું છે। બાકી શેર કરી નાખજો, કંઈ વાંધો નહીં, પણ જો લાયક મત કરો અને સબસ્ક્રાઈબર મત કરો। મારે કોઈ ચેનલ વધારીને ફાયદો નથી, પણ કે મારા આદિવાસી સમાજને જણાવીને ફાયદો છે। હું કોઈ લાયક લેવા નથી બટો, કોઈ સબસ્ક્રાઈબર લેવા નથી બટો, બસ છે ને હું એવો ને એવો રહી, મારો બદલાવ કદી બદલે નહીં। હું આદિવાસીનો છોરો અને આદિવાસી ખુદ, હું આદિવાસીને એટલું માનું છું। તો આ ફટાફટ વિડીયો શેર કરી નાખજો 5 જણાને। આવનારા સમયમાં 50,000 જણા સમજે વિડીયો। અને એરપોર્ટના બારામાં તમે કમેન્ટ લખજો કે ભણવો જોઈએ કે નહીં ભણવો જોઈએ। અગર નહીં ભણવો જોઈએ તો મજા આવે, ભણી ગયો ને તો ભાઈ આપણી જમીન અહીંયાથી જાતી રહે, કદી પાછી નહીં આવે। જય જોહાર, જય આદિવાસી। આટલો વિડીયો આજ, જય જોહાર।